પાટણથી મહત્વના સમાચાર જ્યાં સામાન્ય મજૂરી કામ કરતા યુવકને જીએસટીએ નોટિસ ફટકારી। સબી તાલુકાના દુધખા ગામના સુનિલ નામના યુવકને જીએસટીએ નોટિસ આપી છે। સુનિલ સથવારા નામના યુવકને જીએસટીની 1.97 કરોડનો ટેક્સ ભરવા માટેની નોટિસ થમાવી દેવામાં આવી। અજાણ્યા વ્યક્તિઓએ સુનિલના ખોટા દસ્તાવેજ બનાવી અને છેતરપિંડી કરી। અલગ અલગ રાજ્યોના 11થી વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્નઓવર થયું। સુથારી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને આ નોટિસ મળતા પરિવાર હાલ તો ચિંતામાં છે। યુવકને જીએસટીની નોટિસ મળતા ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ આ અંગે રજૂઆત કરી। મારે ગામની ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1,96,00,000 રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। એમાં અમે વકીલની સલાહ લીધી। વકીલે અલગ અલગ કાગળિયા અમને કાઢી આપ્યા। જે હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે।